હું પણ થાંભલાના ટેકે ઊભા રહી ગયા છો. બસ હવે આ એક ટેકા સિવાય મારી પાસે બીજો એક ટેકો નથી રહ્યો. ઓલો ભત્રીજો એક છે એ કઈ ધંધામાં ધ્યાન દેતો નથી અને એક ખાધોકડાના પેટની તું ખાતા ખાત કાંઈ ભેગું જ નથી ખાવા દેતા. તે તમે ક્યાં વાહે મૂકી દ્યો છો? અને ઓલો ભત્રીજો છે ને એ અસલ મોટો ટેકો છે, એને બોલાવો. આવ્યો શેની વાતો હાલે છે? કાંઈ નહીં, આ તો તારા લગ્નની વાતો કરતા હતા. હા, લગન કરવા મારા? હા, તારા લગ્ન કરી દેવા. વાહ કાકા વાહ, તો હું તમારા દુખણા લઈ લઉં. એ હા લે ઈ ગોતી દે લે, એના દુખડા લે હજી. ના પગમાં પડ, પગમાં. એ મારો લાડક વાયો ભત્રીજો છે, હું એના માટે હાઈ ક્લાસ ઘર ગોતી દઈશ ને બાયડી ગોતી દઈશ. તે તમારો લાડક આયો છે તે મારે ક્યાં વધારાનો છે હે બટા? હા, જો મારા કાકી હે ને એવી બાઈ ગોદ દે ને છોટો પડશે મારો. લે તો હું નહીં ગોત દઉં? તમે પછી તમારે જેવી ગઈઠી ગોતશો ઈ નહીં મેળ આવે. મેં હું ગઈઠી ગોઈતી તારી કાકી. ત્યારે જુવાન હતા અમારા કાકી, હવે હા. ગઈઠા થઈ ગયા. કોઈ જોતી નથી એવી ને એવી છે ગળદિયા જેવી. બરાબર, પણ આપણા ભત્રીજો તો આપણા ભેગો રહે છે ને. આપડા ભેગો ભલે ને રીએ, આપણે ધામે ધૂમાથી પરણાવી દેવો છે. અને આ ભીમો છે ને એવી જ બીજી ભીમી ગોતી દેવી છે. હા લે, તમે પણ હે ને મારા દાંત કાઢતા હોય છો કા કાકા? મારા બહુ દાંત કાઢવાની તમને મજા આવે કા? ના એવું નથી. હવે તું લાડક વાયો ભત્રીજો છે ને એટલે અમને તારા ઉપર પ્રેમ ભાવ છે, સમજ્યા? હે લાવ હા, કાગદડી એક માગું હતું, કરવું છે ન્યાનું? ના કાકદડી નથી કરું. ઈ નો મેળ આવે. મને ગામ ન્યાકણ મારા હાલીને જવું પડે એવું નો મજા આવે. પ્લેન ડાયરેક્ટ લઈ જાવ ને ઈ ગામ જોય. એને આપણે મુંબઈ ગોઠવું. મુંબઈ બસ. એ તમારા કાકા ભત્રીજાના થોબડા પેલા હવેડામાં ધોઈ આવો, મુંબઈ જાવું છે. એ મારે ભલે જમીન વેચી નાખવી પડે, બાકી આને પરિણામો મુંબઈ. જોતો નથી આ છોકરો કેવો છે. જો હજી અત્યારે જ લુગડા નવા લઈને આવ્યો છો. મુંબઈમાં ફિલ્મ સ્ટાર માં ઉભો હોય ને તો હીરા જેવો લાગે છે. હા, સાચી વાત કરી મારા કાકાએ. દીકરી થાતી. તમે ગમે એમ કરો, મારે એને કાગદડી પરણાવવાનો થાય છે. હા નહીતર ના. લે કાગદડી માને શું નકરા કાગડા જ ઉડાડવા? આના વિચાર જેવા છે. મારે તમારે બે વ્યવહાર જ કાપી નાખો. એ ના એ નિરાત રાખ ને બધું થઈ જાય. બાકી જમીન બમીન બધું વેચીને બાકી તને પરિણાવો તમારે. મને એટલી ખબર પડે તમે જેદુના મરસા વાવવાનું ચાલુ કર્યું ને તેદુના નકરા મરસા જ લીધા રાખો છો. અહીંયા તાર કાકી તેદુન તીખારા જ બોલાવે. એ આ તારો કાકો હું કહેતી હતી કે મરચું વાવવામાં, પણ આની જીભ છે ને તીખા મરચા જેવી છે. મરસામાં ફાયદો છે ભત્રીજા. કા? ભાવ કેવા છે ખબર છે? ઈ વાતે હાસી હો. ભલે વીણવામાં થોડીક બરતરા થાય પણ ભાવ હારા છે. હા ભાવ ઉભા રે તને હજી નથી ખબર? ભાવ હારા છે. વાહે 2 લાખ નો તો ખર્ચો કરી નાખ્યો. ખર્ચા વગર કઈ થાય એલા? નો થાય, ખર્ચો કરવો જ પડે. અને અકલ મઠી શું ખબર? રવિ આ હેને અકલના ઓથમી છે. જેમ મરચી કુકડાઈ ગઈ ને એમ હવે તારો કાકોય કુકડાઈ જવાનો છે. તો તમારો નવો કાકો ગોતવો છે? હું તો હરખું આવે ને તો આ કુકડાઈ ગયેલો વેચી આવું અને બીજો ખીલો હોય ને એવો લઈ આવું. તને હું લાગે છે? હવે રવિડા મારો મગજ ફાટે છો અને કહી દે તું. આવું સહન નો કરાય કાકા. નથી સહન થતું. હાલે તું નીકળ લબાસે પર ના. હું ભત્રીજો બે હાથે રોટલા ઘડીને ખાવું. નીકળ તું હાલ. હવે સાનું મુના બેહવાને હું હાઈચે રોટલા ઘડીને ખાવું. હવે તમને મગને મરી કેતા આવડે છે? બધું આવડે છે અમને. અમે હુકીલ ચટણી ખાઈ લેવું. હા બસ, બાકી તને હવે ભેગી નથી રાખવી. નીકળ. નીકળો. તમે છે ને ચટણીયું જ ખાજો. તમે ચટણીયું ખાધા જેવા જ તમારા ડાસા છે, બરોબર ને? હવે નીકળ ને જાને લબાસો ભરીને ભાઈ દેજો. ઘરે આવું તો દેખાતી નહીં. જોઈને ભત્રીજા તારા હાટું થઈને તાર કાકીને કાઢી મૂકી. લે મારું નામ કા સડાવો છો? એટલે એ તારા હાટું થઈ તો મેં તાર કાકીને રજા દઈ દીધી. મારું નામ તમે નો સડાવતા હો. કાકીને તમે એટલે રજા દીધી કેમ કે તમે નવો કાકો ગોતવાનું કીધું. મારી યારે તો કઈ વાંધો જ નથી. મારા કાકી યારે હું વાંધો? એલા ઓલી વઈ ગઈ તું ઊંધો હાલે, તું એકલો રહીશ. એલા તમે રહ્યો એકલા, મારા બાપ નું જાય છે. એ રવિડા, આ તો હું ઘરનોય નો રહ્યો ને ઘાટનોય નો રહ્યો.